વેચા સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધા મજામાં? શુભ સવાર સૌને. શુભ સવાર હવને. સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. આશા રાખીએ છીએ કે બધા મજામાં છો. સવારનો નિત્યક્રમ ઉકેલી અને જો ચા બનાવી નાખી છે અને સૂર્યનો પ્રકાશ ધીમે ધીમે પડતો જાય છે અને ચાની ચુસ્કીની મજા માણીએ છીએ. ઠંડો ઠંડો પવન આવે છે. આ ચા પીવાની કંઈક મજા જ અલગ હોય હો. હવે આજ તો જો પાછું રોટાવેટર હાંકવા ટ્રેક્ટર આવવાનું છે અને એ પાછું આજ ધ્યાન દેવું પડશે. એટલે પહેલાં હારે શિરામણ બનાવી નાખો. શું બનાવવાનું છે? ચટણીની ભાખરી બનાવી એવો વિચાર છે લસણની. હા. તમને ભાવે છે? બાકી ઓલી કેરી છે અને છોકરીઓ સા ભાખરી ને એવું ખાઈ લેશે. હા તો વાંધો નહીં, તમે તારે બનાવો ચટણીની ભાખરી. તો એની જેવું એક કે નહીં. તૈયારી કરો, મારે ટ્રેક્ટર આવી જ જાહે. તો ભાઈ આપણે ટ્રેક્ટર આવી ગયું છે અને રોટાવેટર મારવાનું શરૂ થઈ ગયું છે. અને આજનું વાતાવરણ કંઈક જોવો, વાદળા થોડા થોડા છે. તો ભાઈ આપણે અહીંથી પહેલાં ઘર દેખાતું, હવે ઘરે દેખાતું બંધ થઈ ગયું છે. બધા ઝાડ વાડ આવી ગયા, દૂરથી દેખાય પણ લીમડા ને એ બધું મોટું થઈ ગયું. એટલે જો આપણે બધી તૈયારી કરીને બેસી ગયા છે એવી, ચૂલો જગવી નાખ્યો તો હવે આપણે તાવડી માંડી દેવી અને પહેલાં ભાખરી બનાવી નાખવી. પછી ચટણી છે ને થોડીક આમ તાપ ઓછો હોય ને ભાઠો જોવો ત્યારે સારી થાય. ચટણી બનાવવાની છે ને આપણે એટલે તો પહેલાં ભાખરી બનાવી નાખું. તો આપણે પહેલાં મીઠું નાખી દઈએ ભાખરી હાટું. આ પાણી, આ તેલ, આપણે ઘરના ઘઉં થયા હતા ને એ હવે આપણે લોટ દળાવી છે એવી. ભાખરીનો લોટ છે ને થોડોક કડક રાખવો પડે, ફૂલે નહીં ને એટલે આપણે થોડાક ઓલા પાડી દેવી.
ચૂલાની ભાખરી બહુ મસ્ત થાય હો. અને આપણે ઘી લગાવી દેવી. મારે છે ને અહીંયા જોવા રહો ને તે અહીંયા ભાખરી ફટાફટ સડી ગઈ હોય. આપણે ગેસમાં તો ધીમો ફૂલ કરવી, અહીંયા તો જગ્યા કરે એટલે આમ ફટાફટ ભાખરી થઈ જાય. જો થાય મસ્ત તાવડી જાડી હોય એટલે ચૂલાની. દેખાવમાં બહુ મસ્ત થાય ભાખરી. મારથી મમ્મી જેવું ન થાય હો. મમ્મીને તો બધે ધ્યાન રહે. તો ધીરે ધીરે જેમ જેમ અનુભવ લેતા જઈએ એમ આગળ વધતા જઈએ. જો એવી મસ્ત થાય ભાખરી. આ ભાખરી હું થોડીક મોટી બનાવું છું. આ ડેજી હાટું છે. ડેજીને ઘી ને એવું નથી લગાડતા. એને દહીં કા છાશ જે હોય ચોળીને પછી એમાં છાશ કે દહીં નાખી દેવાનું. એવું ડેજીને આપી અને એનું ખાવાનું હોય. આજ તો હવાર હવારમાં બહુ બફારો છે કા? હા, બે કાલથી વાતાવરણ ઓલું છું, થોડું ગરમીમાં વધારો થયો છે અને આ વાદળા તો ખાવા મીના છે. હવે આપણે ભાઈ ટ્રેક્ટર શરૂ છે, લગભગ અડધી કલાક જેવું થઈ ગયું. આ લગભગ પૂરું થઈ જશે રોટાવેટરનું ને આ તે. અને ભાઈ હમણાં આ બધું ડીઝલ પેટ્રોલનું હાલે છે એટલે જ્યાં તકલીફ છે ત્યાં તકલીફ બહુ થઈ ગઈ છે. ઘણી બધી મોટી લાઈનો થઈ ગઈ છે. ખેડૂતોને ડીઝલ મળતું નથી અને મળે તો બધા કાયદા પ્રૂફ બતાવવા પડે છે કે ભાઈ 7-12 લાવો, 8 લાવો, તમારા ટ્રેક્ટરની આરસી બુક લાવો. આવા બધા ઓલા થઈ ગયા છે. અને અત્યારે ગણો તો આમ ખેતીની સિઝન કહેવાય, કારણ કે બધાને ખેતર સરખા કરવાના હોય અને ચોમાસા પાકની તૈયારી કરવાની હોય. એટલે અત્યારે જ્યારે ડીઝલની વધારે જરૂર હોય ત્યારે તો આ રીતનું થયું છે. એક વાત કરવાની હતી કે ભાઈ આ આપણે વિડીયોનું શરૂઆત કરી ત્યારે આપણા પપ્પાએ જે વિચાર્યું હા કે આપણે આ વિડીયો બનાવી તો આપણી આગલી પેઢી જોઈએ કે હા એ રીતે પપ્પાએ વિચારીને કર્યું હતું ને કે ભાઈ હા. આપણા બાન દાદા આવી રીતના કરતા. હા ના ના સાચું છે ને. ઈ આપણે તો પહેરવે. ક્યાં કાંઈ એવું નક્કી કર્યું હતું કે ભાઈ આપણે યુટ્યુબમાં મૂકશું કે આ રીતે ઓલું કરશું. આપણે ખાલી યાદી પૂરતા આ રીતે વિડીયો બનાવવાના હતા, પણ આ યુટ્યુબમાં મૂક્યા એટલે બધાનો બહુ સાથ સહકાર મળ્યો. હા, આપણા સપોર્ટમાં સારા હા. હતા બધા, એટલે આપણે પપ્પાને એનો ઉત્સાહ વધી ગયો. હા, અને જો આ અહીંયા સુધી પહોંચ્યા છે હા, એટલે એ બધા યુટ્યુબ પરિવારનો આમ ગણો તો આપણે બહુ ફાળો રહ્યો. હા, એ લોકોના સપોર્ટથી તો આપણે આગળ આવ્યા અને હા. આપણે તો જ તે લાંબા વિચાર કરીએ કે નકર હા. થોડા કરે જ કઈ કે હાલો આપણે આમ કરવી તેમ કરવી. હા, અને આમાં પાછું ભાઈ જો બધું હરખું ન હોય, કારણ કે જ્યારે શરૂઆત કરી તો અમુક એ રીતનું કહેવાવાળા હતા કે આ તો હું વિડીયા બનાવે એમાં હું હમ. એટલે આવું ટૂંકમાં
હવે કાંઈ ટૂંકમાં આપણે એમને જવાબ દેવા જવાના ન હોય. સમયે જવાબ આપી જ દે છે, પણ એનો સમય આવે ને ત્યારે બધાને લાઈટ થાય અને ત્યારે બધાને ખબર પડે. સાચા સમયની વાત જોવી પડે એવું છે ને. હા, એટલે આપણે કાંઈ ટૂંકમાં કાંઈ કરવા ન જવાનું હોય કે નહીં કાંઈ કંઈ કહેવા જવાનું હોય. અને આપણે થોડું વિચાર્યું હતું આપણે આવી રીતના રસોઈ બનાવશું અને આપણે સબસ્ક્રાઈબરોને આવી રીતના દેખાડશું, આપણે નહોતું વિચાર્યું. નહીં. પણ સમય યારે બધું બદલાતું જાય. હા, અને આપણો તો ઉદ્દેશ્ય શું હતો કે ભાઈ પપ્પાને શોખ છે આ રીતનો, બરોબર, જો એને વાડી બનાવવાનો શોખ છે, પછી ફોટોનો શોખ, વિડીયોનો શોખ, એ બધો પહેલેથી શોખ. હા, પહેલેથી. હા, એટલે પછી કે આપણે એમને સાથ આપીએ ને એમને જે કરવું છે એમાં આપણે આગળ વધારીએ ને. આ યુટ્યુબમાં ન મૂકતા ને તો પહેલા એમનો તે વિડીયો બધી નાની અમારા સોમ્યાની નાના હોય ને ત્યારે મસ્ત વિડીયો બધા એટલે નાની રીલ્સ બનાવતા અને ટૂંકમાં આ જ્યારે યુટ્યુબમાં નહોતા આવ્યા ત્યારે એ શરૂઆત હતી અને એ કરતા, એટલે શોખ હતી રીતનો છે એમને. એટલે કહેવાનો મતલબ એમ કે ભાઈ જો કંઈક કાર્ય કરતા હોય કે કંઈક સારું કરતા હોય તો એમાં કદાચ સારા માણસો હોય તો થોડાક ખરાબય હોય. એટલે આ બધું તે આ ઓલામાં ફેસ કરવું પડે આપણે. આવું બધું આવતું હોય પણ એની અમુક ધ્યાન ન દેવાનું હોય. આપણે આપણું કાર્ય કર્યા જવાનું હોય. આપણે જીવનમાં શું કરવું છે એ આપણને ખબર હોવી જોઈએ. જો આપણે લસણની ચટણી બનાવી છે તો એમાં પહેલાં હું છે ને કોથમરી થોડીક કાપી નાખું. એટલે લસણ ને કોથમરી બે છે ને મિક્સમાં મારે ખાંડી નાખવું છે. આમાં કાંઈ કાપેલી ઉપર નાખવી તો બધું આમ આઘું આઘું રહે. કોથમરી, આ લસણ, આ બે વસ્તુ આપણે છે ને ખાંડી નાખવી. જો લસણ ને કોથમરી મેં ખાંડ્યું ને એ ચટણી આપણે થોડી ગમથી જ બનાવવાની છે એટલે મીઠું આ થોડુંક જ નાખવાનું છે. આ હળદર, આ મરચું, આ ધાણા જીરું, પછી આ તેલ, હવે આ બધું મિક્સ કરી દઉં. હવે એનું છે ને કકડવા મૂકી દો. લસણની ચટણી એટલે એકદમ સિમ્પલ અને સ્વાદિષ્ટ શીરામાં. બહુ તાપ કરવી તો બળી જાય એટલે ધીમો ધીમો તાપ રાખશું આપણે. ચટણીને છે ને આપણે આમ ભાઠે જ થવા દેવી પડે. બહુ અડાઅડ તાપ કરવી ને તો એનો સ્વાદ અલગ જ આવે. બળી જાય સાઈડ સાઈડમાં મરશું અને આવી રીતના હલાવતા રહેવાનું એટલે ચટણી મસ્ત થાય. હા ભાઈ, વાહ, સુગંધ એમ આવી હો ચટણી. એને અમારે ચટણી બહુ ભાવે હો. કાંઈક એને ભાવે એવું શાક ન હોય ને તો સાઈડમાં ચટણી બનાવી દેવી ને તો હારે હારે ખાઈ લે. હવે આપણે ઉતાર લેવી, થઈ ગઈ. જો આપણે શિરામણ તો થઈ ગયું છે એટલે સૌમ્યાને અને દિત્યાને જગાડ દેવી. 7:30 જેવું થયું પણ તડકો તો જો કેટલો થઈ ગયો. હા ભાઈ, હવે ઉનાળાના દિવસ એટલે
તો ભાઈ આપણે ઉપરનું ખેતર પૂરું થવામાં છે, થોડુંક બાકી છે હવે. તો ભાઈ લીમડામાં લીંબોળીઓ ઘણી આવી છે અને આ પાકે એટલે વરસાદ આવે એવું કે. સીતારામ, કેમ છો? મજામાં? બધાને શુભ સવાર. હવે જો ભાઈ દિત્યાબેન ને સૌમ્યાબેન અમારે ઉઠી ગયા છે. હવે ભાઈ 7:30 ઉપર થઈ ગયું છે એટલે શિરામણને થોડીક વાર છે. કીધું આપણે જે નામ લેતા હતા એ લઈ લઈએ થોડાક, અને એક પ્રશ્ન છે તો એનો જવાબ આપી દઈએ. હવે નામ છે અમદાવાદથી પ્રફુલ્લાબેન મહેતા. સીતારામ પ્રફુલ્લાબેન. સીતારામ. પછી ઉષાબેન જામનગરથી. સીતારામ ઉષાબેન. સીતારામ. પછી લંડનથી ધનુબેન. સીતારામ ધનુબેન. સીતારામ. પછી રાજપીપળાથી સરોજબેન પંચોલી. સીતારામબેન. સીતારામ. હવે હિમાબેન ભટ્ટનો પ્રશ્ન છે. આપણે સરપ્રાઈઝનો વિડીયો મૂક્યો હતો, પપ્પાને અહીંયા આવ્યા હતા એ વિડીયોમાં, કે દાદા કપાણ આવી ગઈ એમ 2-3 વાર બોલ્યા, એટલે હું કપાણ એટલે હું એ સમજાવો એમ. તો કપાણનો સાદી ભાષામાં અર્થ થાય મુશ્કેલી. એટલે આપણે જે રોજિંદા જીવનમાં કાર્ય કરતા હોય અને કંઈક ઓપતી આવે, કંઈક મુશ્કેલી આવે અને આપણું કામ થોડુંક અટવાઈ જાય, થોડુંક મુલતવી થઈ જાય, તો એ કામમાં જે મુશ્કેલી પડે તો એ કપાણ આવી ગણાય. આ સાદી ભાષામાં એમ કહેવાય. અને એમનો બીજો પ્રશ્ન છે કે ખેતરમાં પાણા કાઢ્યા તો આટલા બધા પાણા હતા તો જમીનમાં ઘઉં થયા કેમ એમ. એટલે ખેતરમાં જ્યારે આપણે શરૂ કર્યું, સરખું કર્યું હતું, ત્યારે ઉપર માટી નાખીને આપણે લેવલ કર્યું હતું. અને આ વર્ષે જે ખેડ કરી એ આપણે સવડાથી કરી. સવડાથી મીન્સ કે લગભગ 1 ફૂટ જેવું અંદર ખેડાણ કર્યું, એટલે અંદરની જે માટી હોય એ ઉપર આવી જાય એ રીતની ખેડ કરી. એટલે જે અંદર અમુક પાણા હતા એ પાછા બહાર વી આવે. એટલે જમીનની ફેરબદલી થઈ એટલે પાણા નીકળ્યા પાછા અને એ પાછા વીણવા પડ્યા. બાકી ઉપર જ્યારે આપણે શરૂઆત કરી ત્યારે ગયા વર્ષે પાણા વીણ્યા હતા, એટલે ત્યારે જમીન ચોખ્ખી હતી, એટલે પાકમાં કાંઈ વાંધો ન આવે. પણ આ વર્ષે પાછી ખેડ કરી એટલે થોડાક પાણા અંદરથી નીકળે. અને આનું આ 2-3 વર્ષ ચાલે, કારણ કે આપણે જમીન હાવ નવી સુધારી છે. એ પથ્થરવાળો એ ભાગ હતો અને એ ભાગને હાવ આપણે તોડી 2 વર્ષે આપણે સરખું કરી રહ્યા. અને હજી 2 વર્ષ સુધી એ રીતનો પ્રશ્ન રહે. અમુક પથ્થર નીકળે, અમુક જગ્યાએ કડક હોય, તો 2 વર્ષ લાગશે હજી જમીનને સુધરતા. જો આપણે છે ને અહીંયા સીધો હામો તડકો આવે એટલે આ બધું ઢાંકીને વયા ગયા હતા થોડીક વાર માટે. શિરામણનું જો તૈયાર થઈ ગયું છે. આ ચટણી છે, આ કેરી અને આ દહીં છે અને ભાખરી છે. હવે ભાઈ જો શિરામણ કમ્પ્લીટ થઈ ગયું છે અને બેસી ગયા છે શિરામણ કરવા. દિત્યાબેન ચા ને દૂધ જો. આપણે ભાઈ કેરી મોળી છે, દહીં છે અને લસણની ચટણી. હવે કરીએ શિરામણની શરૂઆત. તો ભાઈ શિરામણમાં છે જમાવટ. અમે કરી લઈએ શિરામણ. વિડીયો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાઈપ આપી દેજો. હવે મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ. આવજો સીતારામ. આવજો સીતારામ.